આશીર્વાદ આજના પ્રસંગને સાંપડ્યા છે. સ્વર્ગસ્થ મોહન કાકાના પરહિત વ્રતના એક સાક્ષી તરીકે નહીં, પણ આપણા સૌના આદરણીય અને શ્રદ્ધેય સંત તરીકે એમને બે શબ્દ કહેવા માટે વિનંતી કરું છું. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતિ ગિરિં यत्कृपातमहं वन्दे परमानंदमाधवम्. मंच पर विराजमान परम आदरणीय सम्मानीय वडील मुरब्बी श्री भगवती भाई, ईश्वर भाई, अन्य सर्वे मंचस्थ महानुभावो, अत्र उपस्थित सर्वे प्रबुद्ध भाइयों અને બહેનો, આજે શ્રી મોહનભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે અમે સૌ ઉપસ્થિત થયા છીએ. તેથી હું સૌ પ્રથમ મોહનભાઈને મારી શ્રદ્ધા સુમન અર્પણ કરીશ. સર્વેષાં મંગલં ભૂયાત, સર્વે શાંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. ભારતીય સંસ્કૃતિની એક વિશિષ્ટતા એ છે કે દુનિયાની અંદર બીજી સંસ્કૃતિઓ છે, એ કોઈ માને કે નહીં માને, પરંતુ ભારતીય સંસ્કૃતિની આ વિશિષ્ટતા એ છે કે અહીંયા આત્મા જે છે, આત્મા અવિનશ્વર છે, એ અજર છે, એ અમર છે. એ માત્ર વાસાંશી જીર્ણાની જથા વિહાય નવાની ગૃહ્ણાથી નરોપરાની તથા શરીરાની વિહાય જીર્ણા નાન્યાતી સંયાતી નવાની દેહી. એ આત્મા અવિનશ્વર છે. અને ફક્ત જ્યારે આપણું આ કપડું જેમ જૂનું થઈ જાય, આપણે કપડાને બદલી નાખીએ, આવી રીતે આત્મા જે છે, આત્મા આ શરીર જ્યારે જૂનું થાય છે ત્યારે બદલી નાખે છે, પણ આત્મા તો અવિનશ્વર છે. માટે મોહનભાઈ, હું માનતો નથી કે મોહનભાઈ આપણાથી દૂર છે અથવાથી આપણાથી તે વિદાય થયા છે, પરંતુ એ પંચભૌતિક જે એનું શરીર હતું, એ પંચભૌતિક શરીરના બંધનમાંથી છૂટા થયા છે. પરંતુ આત્મિક સ્વરૂપે એ આપણી સૌની સાથે છે, બધાની સાથે છે. અને એમને જે કંઈક જનસેવાના જે કાર્ય કર્યા છે, સમાજ સેવાના જે કાર્ય કર્યા છે, એ કાર્યની અંદર એ સમાયેલો છે. માટે મિત્રો, બીજી એક વાત મને યાદ આવે છે. સૃષ્ટિની અંદર, કુદરતની અંદર, બણ બગડામાં ઘણી બધી પુષ્પો ખીલતા હોય છે. સવારે ખીલે અને સાંજે કરમાઈ જાય, ખરી પડે, કોઈ એનું નોંધ લેતો નથી. બીજી એક પ્રકારના પુષ્પ હોય કે જે કોઈના બાળામાં, કોઈ ઉદ્યાનમાં ખીલ્યું હોય, બહુ સુંદર હોય, ગુલાબ હોય, ચમેલી હોય, ચંપા હોય કે કંઈક બીજું હોય, પણ એ બધાને જે છે, બધાને આનંદ આપે, બધાના મનને એને પ્રસન્નતા આપે, એને જોઈને બધા હરખે. અને ત્રીજી એક પ્રકારના પુષ્પ હોય, બહુ ભાગ્યવાન હોય, અને એ પુષ્પ જે છે, એ પુષ્પ ભગવાનના ચરણ સુધી પહોંચી જાય, ભગવાનના ચરણમાં સમર્પિત થાય, ભગવાનના ગળાના હાર તરીકે એનો ઉપયોગ થાય, અને ભગવાનના માથા પર પણ ચડી જાય. આ સમાજની અંદર પણ કેટલાક મનુષ્યો એવા છે જે પ્રથમ જે કહ્યું તેમ જન્મે, જીવે અને ત્યાર પછી ખરી પડે, કોઈ એનું નોંધ લેતો નથી. બીજા પ્રકારના પુષ્પો છે, કોઈ સમાજમાં, પરિવારમાં ખીલે, એ સમાજને દીપાવે, પરિવારને દીપાવે, પરિવારને સુખ સમૃદ્ધિ આપે, એ બીજા પ્રકારના પુષ્પો છે. અને ત્રીજા પ્રકારના પુષ્પો હું માનું છું કે મોહનભાઈ એ બીજા અને ત્રીજા પ્રકારમાં આવતા હોય,
જે છેક ભગવાનના એ સુધી પહોંચી ગયા હોય, અને ભગવાન પણ જે છે એને સ્વાગત કરતા હોય. ભગવાન તો આપણા માતા પિતા, તમેવ માતા ચ પિતા તમેવ બંધુશ્ચ સખા તમેવ. જે માતા પિતા હોય ને, માતા પિતા એના બાળક કે એના સંતાન કે બહુ દીપી ઉઠે, બહુ ખીલે અને બહુ સુંદર કામ કરે અને દુનિયામાં એના વાહવા થાય, ત્યારે માતા પિતા ગદગદિત થઈને એને આવકાર આપે, આવ દીકરા આવ, આવ આવ, આવ દીકરા આવ. તે બહુ સરસ કામ કર્યું. મને લાગે છે કે મોહનભાઈને ઉપર પણ એ રીતે ભગવાને આવકારતા હશે કે આવ દીકરા આવ, આવ, આવ. તે બહુ સરસ કામ કર્યું, દુનિયામાં બહુ સરસ કામ કર્યું. મારા નામને દીપાવ્યું, તારા જન્મને દીપાવ્યું, તારા કુટુંબને દીપાવ્યું, તારા સમાજને દીપાવ્યું. વસુધૈવ કુટુંબકમ, આ શબ્દ બોલવું બહુ સહેલું છે. આપણે ઘણી વાર કહીએ વસુધૈવ કુટુંબકમ, પણ વસુધૈવ કુટુંબકમ એ આપણા 5, 7, 10 જણાની કુટુંબની બહાર જવું, એને માટે ઘસાઈ છૂટવું, એને માટે કંઈક કરવું અને એને માટે જે છે એને માટે દુઃખ વેઠવું, અને ત્યારે ખરેખર વસુધૈવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ કર્યું છે કહેવાય. બીજી એક વાત એ કરું, અમારા શાસ્ત્રકારોએ બહુ સુંદર વાત કરી છે. શાસ્ત્રકારે એક વાત કરી છે કે સુપુત્રસ્ય કુતો ધનમ અને અપુત્રસ્ય કુતો ધનમ. તમારા પરિવારમાં સુપુત્ર પાક્યું હોય તો એને માટે ધન ભેગું કરવાની જરૂર નથી. ધન ભેગું કર, મોટે ભાગે ઘરના બધા એ હોય કે મારા છોકરા માટે શું મૂકી જાવ, મોટે ભાગે એ જ ચિંતા બધાની હોય છે. પણ શાસ્ત્રકારો એ કહે છે કે સુપુત્રસ્ય કુતો ધનમ. પરિવારમાં જો સુપુત્ર પાક્યું હોય, સંસ્કારી જો દીકરા પાક્યા હોય, તો એને માટે ધન ભેગું કરવાની જરૂર નથી. અમારા પહેલા વક્તાએ કે બીજા વક્તાએ કહ્યું હતું, અમારા ઈશ્વરભાઈએ વડીલ મુરબીએ કહ્યું હતું કે પાટલુંની ઇન્સર્ટ કરવાની, આમ એ કે પાટલું ફાટેલું છે એટલે ઇન્સર્ટ નથી કરી શકાતું. આ પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિમાંથી મોહનભાઈ જે છે, મોહનભાઈ સમાજના, શહેરના, તાપીથી બાપી સુધીમાં એક ઉજ્જવળ તારલા તરીકે દીપી ઉઠ્યા. તો એનું આ એ છે કે સુપુત્ર સકુતો ધનમ, સુપુત્ર માટે ધન ભેગું કરવાની કઈ જરૂર નથી. એના પુત્રો પણ અહીંયા બેઠા છે. સુપુત્ર સકુતો ધનમ, એ કમાઈ લેશે, નહીં હશે તો પણ કમાઈ લેશે. અને અપુત્ર સકુતો ધનમ, અને સમાજમાં કે કુળમાં કુપુત્ર જો પાક્યું હોય, તમે ગમે તેટલું ધન ભેગું કરીને જશો તો એ બાટલામાં ને પછી મારે બીજું નથી કહેવું. હરિઓમ હરિઓમ હરિઓમ. એ બધું જ પૂરું કરશે, 2, 4, 5 વર્ષમાં બધું જ પૂરું કરી દેશે. માટે એમને જે છે, એમને કોઈ દિવસ પોતાના બાળકોને કે પોતાના કુટુંબીજનોને શું થશે એને કોઈ દિવસ વિચાર્યું નથી. એને સંસ્થા ઉભા કર્યા, સંસ્થામાં જોડાયા, સંસ્થાને દીપાવ્યા અને સંસ્થા દ્વારા સમાજને એને સેવા કરવાની. મને ઘણી વાર ઘણી કાર્યક્રમમાં તેઓ મને લઈ ગયા છે. ગાય પાગલામાં મને લઈ ગયા છે અમારી સંસ્થામાં, કારણ કે અમારી સંસ્થા અને એમનું ઘર સુમોલ ડેરી રોડ પર વોકિંગ ડિસ્ટન્સ 5 મિનિટ થાય. ઘણી વાર એમ ફરતા ફરતા કોઈ જગ્યામાં ગયા હોય તો પણ અહીંયા આવી જતા, ગુરુકુળમાં આવતા. મારે ત્યાં 10-12 હજાર વિદ્યાર્થીઓ ભણે છે. અને ગુરુકુળ કન્યા વિદ્યાલય માટે એમનું ખાસ એ હતું કે સ્વામીજી, તમે આ છોકરીઓ માટે આજે આટલા વર્ષોથી આ સ્કૂલ ચલાવો છો, અને આટલી, અને એ ગુરુકુળ કન્યા વિદ્યાલયમાં સુમિત્રાબેન દેસાઈ લગભગ 22-25 વર્ષ સુધી એને, સુમિત્રાબેન પણ એમના, હા અચ્છા, તો સુમિત્રાબેન દેસાઈ વલસાડના એ બેન, તો એમને જે છે એમને ત્યાં આચાર્ય તરીકે રહ્યા અને ખૂબ એ કર્યું. અને શિક્ષણ પ્રત્યે એમની એટલી બધી નિષ્ઠા હતું, એટલી બધી પ્રેમ હતું, લગાવ હતું કે સ્વામીજી તમે આ એ કરી રહ્યા છો. એક વાર એક પ્રસંગ મને યાદ આવે છે. મોહન